Namaste મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વેર યુ કેન સ્ટે હેલ્ધી ઇન સાયન્ટિફિક એન્ડ સિમ્પલ વે. મિત્રો, આજે મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં આપણે વાત કરવાના છીએ પાયલોનિડલ સાઇનસ ડિઝીઝ વિશે. પાયલોનિડલ સાઇનસ ડિઝીઝ વિશે આપણે એટલા માટે વાત કરીશું કે છેલ્લા ઘણા સમયથી પાયલોનિડલ સાઇનસના દર્દીઓ ખૂબ જ પ્રમાણમાં વધુ જોવા મળે છે. હા, ઓવરઓલ પાયલોનિડલ સાઇનસનું ઇન્સિડન્સ વધ્યું છે કે મારે અહીં આવતા દર્દીની સંખ્યામાં વધારો થયો છે ખબર નહીં, પરંતુ છેલ્લા 15-20 દિવસની અંદર મેં 20 થી 25 પાયલોનિડલ સાઇનસના દર્દી જોયા હશે. અને આજે મારે ત્યાં માત્ર જૂન મહિનામાં એટલે કે છેલ્લા 22 દિવસની અંદર 6થું પાયલોનિડલ સાઇનસનું ઓપરેશન થયું. આ ઉપરાંત મારા 2-3 દર્દીઓનું પણ સજેશન હતું કે ડોક્ટર સાહેબ આપણે એક પાયલોનિડલ સાઇનસ વિશે વિડીયો બનાવો તો વધુ સારું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું પાયલોનિડલ સાઇનસ વિશે. ટોટલ આપણે સાયન્ટિફિક પરંતુ એકદમ સરળ ભાષામાં સમજાય એ રીતે આપણે વૈજ્ઞાનિક ચર્ચા કરીશું. આપણે આ વિડીયોમાં જોઈશું કે પાયલોનિડલ સાઇનસ શું છે, પાયલોનિડલ સાઇનસ કેવી રીતે થતું હોય, કેવા લોકોમાં પાયલોનિડલ સાઇનસ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય, આ ઉપરાંત પાયલોનિડલ સાઇનસના લક્ષણો એટલે કે પ્રેઝન્ટેશન શું હોય અને પાયલોનિડલ સાઇનસની સારવાર શું કરવામાં આવે. તો મિત્રો, આ વિડીયો તમે જોતા હોય અને એ દરમિયાન તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે વિડીયોના કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જ્યારે મને સમય મળશે તેનો જવાબ આપવાનો ચોક્કસ હું પ્રયત્ન કરીશ. આ ઉપરાંત જો વિડીયો તમને સારો લાગે તો વિડીયો બીજા ગ્રુપમાં શેર કરો અને આ પ્રકારના વિડીયોની ઇન્ફોર્મેશન મળતી રહે એના માટે અમારી ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો છે અંત સુધી જોવો જેથી કરીને પાયલોનિડલ સાઇનસ વિશેની ઇન્ફોર્મેશન છે એ તમને સંપૂર્ણ માહિતી છે એ મળે. સૌથી પહેલા આપણે જોઈએ કે પાયલોનિડલ સાઇનસ એટલે શું. તો પાયલોનિડલ સાઇનસ એટલે કે આપણે લો બેક ટેલ બોન એટલે કે બે બટકની વચ્ચે જેને નેટલ ક્લેફ્ટનો એરિયા કહેવાય એ એરિયાની અંદર ટેલબોન એરિયાની અંદર સ્કિનની અંદર નાનું કાણું કે છિદ્ર થઈ જાય, એમાંથી એક ટનલ થઈ જાય, બેકમાં પાછળ ખરેલા વાળ અને સ્કિન ડેબ્રિઝ એટલે કે સ્કિનનો કચરો ભરાય અને એની અંદર ઇન્ફેક્શન થતું હોય એને પાયલોનિડલ સાઇનસ કહેવાય. પાયલોનિડલ સાઇનસ કઈ રીતે થાય એના માટેની થિયરીઓ જોઈએ તો 1950 પહેલા એવું માનવામાં આવતું કે પાયલોનિડલ સાઇનસ એક કન્જેનાઇટલ ડિઝીઝ છે એટલે કે જન્મજાત તકલીફના કારણે થાય છે. જન્મજાત તકલીફમાં કોઈ પ્રકારના સ્કિનની બનાવટમાં સ્કિનનો અમુક પોર્શન છે નીચે રહી જાય, એમાંથી વાળ અને એ બધું જનરેટ થતું હોય એના લીધે થાય, અમુક ટ્યુબ રહી જાય એવું માનવામાં આવતું. આ માનવામાં કદાચ એટલા માટે આવતું હોય કે પાયલોનિડલ સાઇનસ મોટા ભાગે યંગ એજમાં એટલે કે 15 થી 25-30 વર્ષની ઉંમરે થતું હોય અને મોટી ઉંમરે મોટા ભાગે ક્યારેય નવું પહેલી વખત ડિઝીઝ ના થતું હોય એટલા માટે કદાચ એવું માનવામાં આવતું હોય. પરંતુ અત્યારના મોડર્ન મેડિકલ સાયન્સના મોટા ભાગના રિસર્ચો તથા મોટા ભાગના મેડિકલ પ્રોફેશનલ એવું માને છે કે પાયલોનિડલ ડિઝીઝ છે કન્જેનેટલ એટલે કે જન્મજાત નથી પરંતુ એક્વાયર્ડ રોગ એટલે કે પછીથી થતો રોગ છે. તો પાયલોનિડલ સાઇનસની અંદર બે બટકની વચ્ચે એટલે કે નેટલ ક્લેફ્ટની અંદર ટેલબોનની જગ્યા ઉપર સ્કિનની અંદર કાણું પડી જાય અને કાણાની અંદર પાછળ વાહામાં જે વાળ ખરતા હોય એ વાળ બધા નીચે ભેગા થતા હોય, સ્કિનમાંથી અમુક સ્કિન ડેબ્રિઝ એટલે કે કચરો હોય એ બધી વસ્તુ છે એ કાણામાંથી અંદર જતા રહે, અંદરની સાઈડ એક ટનલ બની જાય અને એ ટનલની અંદર વાળ કચરાના લીધે ઇન્ફેક્શન થાય એટલે કે રસી થાય, એને પાયલોનિડલ સાઇનસ ડિઝીઝ કહેવાય. હવે આ પ્રકારે ચામડીમાં કાણું પાડી અને વાળ અંદર કઈ રીતે જાય એના માટેની જનરલી બે પ્રકારની થિયરીઓ હોય છે. એમાં અમુક લોકો એટલે કે પહેલી થિયરીમાં એવું માનવામાં આવે કે જે લોકોને બટકની અંદર ફેટ વધુ હોય એના લીધે નેટલ ક્લેફ્ટ એટલે કે બે બટક વચ્ચેની જગ્યા વધુ ડીપ હોય અથવા તો ઘણીવાર નેચરલી શરીરની બનાવટ સ્ટ્રક્ચર શેપ જ એવો હોય કે એના લીધે નેટલ ક્લેફ્ટ ડીપ હોય એના કારણે બે બટક છે સામ સામે વધુ અડેલા રહે અને એના લીધે એ ભાગ છે પરસેવાના લીધે ચામડી ભીની રહે. આપણે ઘણીવાર જોયું છે કે આપણે 1.5-2 કલાક સ્વિમિંગ પુલમાં રહીએ તો આપણા શરીરની સ્કિન હોય એ એકદમ પોચી પડી ગઈ હોય, એકદમ સોફ્ટ થઈ ગઈ હોય. એ જ રીતે જ્યારે બે બટક સામ સામે અડેલા રહે ત્યારે એના લીધે પરસેવાના લીધે ચામડી ભીની રહે, લાંબા સમય સુધી ભીની ચામડી રહે, એ ચામડી એકદમ પોચી પડી ગઈ હોય. અને બેકમાં રહેલા જે વાળ છે એ વાળ બધા આપણે શર્ટ ટી-શર્ટ કે કંઈ પણ પહેર્યું હોય કે વાળ જે ફ્રિક્શનના લીધે ખરે એ પાછળની સાઈડ બે બટકની વચ્ચે ભેગા થતા હોય, એમાંથી કોઈ શાર્પ વાળ એટલે કે અણીદાર વાળની ટીપ હોય એ ટીપ પોચી પડી ગયેલી ચામડીને કાણું પાડી અને અંદર જતી રહે અને એમાંથી પાયલોનિડલ સાઇનસની શરૂઆત થતી હોય. આ થિયરીને સપોર્ટ કરતા ફેક્ટર્સની અંદર જોઈએ તો જે લોકોને ઓબેસિટી એટલે કે ફેટ વધુ હોય, નેટલ ક્લેફ્ટ ડીપ હોય, જેમની હેરી સ્કિન એટલે કે વધારે પડતા વાળ હોય,
જેમને ફ્રિક્શન વધુ આવે, એટલે કે અમુક એવું પ્રોફેશન હોય કે લાંબા સમય સુધી બેસવામાં આવતું હોય કે અમુક ડ્રાઇવિંગ કરતા હોય, આ લોકોને પાયલોનિડલ સાઇનસ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. એના ઉપરથી એવું માનવામાં આવે કે સ્કિન નોર્મલ હોય પરંતુ ખરેલા વાળ છે એ ભીની થયેલી ચામડીને ફ્રિક્શન પ્રેશરથી કાણું પાડી અને અંદર જતા રહેતા હોય. જ્યારે સામા પક્ષે બીજી થિયરીમાં એવું માનવામાં આવે છે કે આ થિયરીમાં પાયલોનિડલ સાઇનસ છે એ મોટા ભાગે પ્યુબર્ટી પછી, એટલે કે 13-14 વર્ષની ઉંમર પછી થવાની શક્યતાઓ રહેતી હોય અને પ્યુબર્ટી પછી થોડાક સમયની અંદર પાયલોનિડલ સાઇનસ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. એટલે આ થિયરી એવું માનવામાં આવે કે પ્યુબર્ટીના લીધે જે આપણા સેક્સ હોર્મોનના ચેન્જ થતા હોય એ ચેન્જની ઇફેક્ટ છે એ આપણે પાયલોસેબેસિયસ ગ્લેન્ડ, એટલે કે વાળ અને વાળના મૂળના જે અંદર ગ્લેન્ડ્સ આવેલી હોય એની અંદર થતી હોય. એના લીધે વાળના જે ગ્રોથની પેટર્ન હોય એમાં ચેન્જ થતો હોય અને હેર ફોલિકલ, એટલે કે વાળના મૂળમાં કેરેટીન વધુ પ્રોડ્યુસ થાય. વધારે પડતું કેરેટીન છે ફોલિકલમાં ભેગું થઈ ફોલિકલને ડિસ્ટેન્ડ કરે અને ફોલિકલને મોઢું છે એ બંધ થઈ જાય. એનાથી ફોલિક્યુલાઇટિસ, એટલે કે વાળના મૂળમાં ઇન્ફેક્શન થતું હોય અને ઉપરથી વાળનું મૂળનું મોઢું બંધ થઈ ગયું હોય એટલે એની અંદર ઇન્ફેક્શન રસી થાય. એ નીચે ચામડીની નીચે, એટલે કે સબક્યુટેનિયસ ટિશ્યુ હોય એની અંદર રપ્ચર થાય, ફૂટે. એટલે એ રીતે ચામડીની અંદર છે એ રસી થઈ અને કાણું પડતું હોય અને પછી એમાં ઉપરથી વાળ કચરો જે ખરેલા હોય એકવાર કાણું પડ્યા પછી બીજા ફ્રી હેર હોય એ પણ અંદર જઈ શકે. આ થિયરીને સપોર્ટ કરતા મેઇન ફેક્ટરમાં આપણે જોયું કે પાયલોનિડલ સાઇનસ છે ઓલવેઝ પ્યુબર્ટી પછી જોવા મળતું હોય અને મોટા ભાગે 15 થી 25 વર્ષની વચ્ચેની ઉંમરમાં વધુ જોવા મળતું હોય અને જેમ જેમ ઉંમર વધતી જાય એમ આ રોગ થવાની શક્યતાઓ ઓછી થતી હોય અને 40 વર્ષ પછી મોટા ભાગે પાયલોનિડલ સાઇનસની સમસ્યાઓ છે ભાગ્યે જ અથવા તો નહીવત જોવા મળતી હોય એવું કહી શકાય. એના ઉપરથી આ થિયરી મુજબ પ્યુબર્ટીના લીધે હોર્મોન ચેન્જીસ થતા હોય એના કારણે ચામડીમાં કાણું પડી અને એમાંથી ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેતી હોય. આ ઉપરાંત આ થિયરીને સપોર્ટ કરતું બીજું ફેક્ટર જોઈએ તો પાયલોનિડલ સાઇનસ, એટલે કે જે ટનલ બનતી હોય એ ટનલની દિશા હંમેશા હેડવર્ડ, એટલે કે માથા તરફ હોય. એટલે જે ભાગમાં જે જગ્યાએથી હેર ફોલિકલનું ઇન્ફેક્શન થઈ અને કાણું પડે એમાંથી ટનલ છે એ હંમેશા માથાની દિશામાં, એટલે કે અપવર્ડ ડિરેક્શનમાં ટનલ બનતી હોય. એનું કારણ એવું હોય કે આપણે હેર ફોલિકલ, એટલે કે વાળનું મૂળ તમે જો તો શરીરમાં મોટા ભાગે હેર છે એ ઓબ્લિક, એટલે કે ત્રાંસા બહાર આવતા હોય. એટલે કે હેર ફોલિકલ છે ઓબ્લિક દિશામાં આવેલું હોય અને નેટલ ક્લેફ્ટ, એટલે કે જે બે બટકની વચ્ચેનો ભાગ હોય એ જગ્યાએ જે વાળ આવેલા હોય એની ડિરેક્શન છે એ હેડવર્ડ કેફેલાર, એટલે કે અપવર્ડ ડિરેક્શનમાં હોય. એટલા માટે જ્યારે હેર ફોલિકલ ફૂટે ત્યારે રસી છે ઉપરના ભાગમાં થતી હોય. ઉપરની દિશામાં કાણાનું છે એ જે હેર ફોલિકલનું કાણું હોય એ અપવર્ડ ડિરેક્શનમાં ઓબ્લિકલી આવેલું હોય. એના લીધે છે ટનલ ઉપર જતી હોય. એના ઉપરથી આપણે વધુ એવું માની શકીએ કે સ્કિનમાં કાણું પડવાનું પ્રાઇમરી રીઝન છે એ પરસેવાના લીધે ચામડી ભીની થતી હોય એ નહીં, પરંતુ વાળના મૂળમાં ઇન્ફેક્શન થઈ ફોલિક્યુલાઇટિસ થઈ અને એમાંથી રસી થઈ અને એમાંથી કાણું પડતું હોય. એટલે કે આ વસ્તુ છે એ પણ બીજી થિયરીને સપોર્ટ કરે. મિત્રો, કોઈ પણ થિયરીથી પ્રાઇમરી સ્કિનમાં ખરેલા વાળથી કાણું પડે કે હેર ફોલિકલના ઇન્ફેક્શન થઈ એ રસી ફૂટી અને એમાંથી કાણું પડે, એકવાર ચામડીમાં નેટલ ક્લેફ્ટમાં કાણું પડે એટલે એમાંથી છે વધુ વાળ કચરો છે અંદર જતું હોય. આપણે પાછળ જે બેકની અંદર બધા વાળ હોય એ ખરીને નીચે ભેગા થતા હોય એ વાળમાંથી જે કોઈ વાળ હોય એ ટીપથી એન્ટર થતા હોય અને એકવાર વાળની ટીપ એન્ટર થાય પછી જ્યારે આપણે બોડીની કોઈ પણ મૂવમેન્ટ કરવામાં આવે, ખાસ કરીને આગળ ઝૂકવામાં આવે અથવા તો બેઠા બેઠા શરીરની એ રીતે મૂવમેન્ટ થતી હોય એના લીધે પ્રીસેક્રલ જે ફેશિયા હોય એ ફેશિયાના લીધે અપવર્ડ ડિરેક્શનમાં નેગેટિવ પ્રેશર થતું હોય અને નેગેટિવ પ્રેશર છે વાળને વધુ અંદર ખેંચતું જાય અને એકવાર વાળ અંદર જવા માંડે પછી વાળની અંદર, એટલે કે હેરની અંદર એવા માઇક્રો બાર્બ આવેલા હોય કે બાર્બ છે વાળને પાછા આવતા અટકાવે પરંતુ નેગેટિવ પ્રેશરથી વધુ અંદર જતા જાય એટલે વાળ છે કમ્પ્લીટલી અંદર જાય અને એન્ટ્રેપ થઈ જતા હોય. એટલે આ રીતે અંદર મલ્ટિપલ વાળનો એક ગુચ્છો બની જતો હોય. એટલા માટે પાયલોનિડલ સાઇનસ વર્ડ છે એ લેટિન વર્ડ પાયલસ મીન્સ હેર અને નાઇડસ મીન્સ માળો, એટલે કે વાળનો માળા જેવો ગુચ્છો ચામડીની નીચે બની જતો હોય એને પાયલોનિડલ સાઇનસ કહેવામાં આવે. મિત્રો, આપણે પાયલોનિડલ સાઇનસની પેથોલોજી, એટલે કે રોગની શરૂઆત કઈ રીતે થાય, કેમ થાય અને રોગ કઈ રીતે આગળ વધે, કઈ રીતે ડેવલપ થાય એ જોયું.
હવે આપણે રોગની એપિડેમિયોલોજી એટલે કે કેવા લોકોને પાયલોનિડલ સાઇનસ વધુ થવાની શક્યતા રહેતી હોય એના વિશે જોઈએ તો ઓવરઓલ 0.7% લોકોમાં પાયલોનિડલ સાઇનસની તકલીફ જોવા મળતી હોય અને ખાસ કરીને પુરુષો અને સ્ત્રીની સરખામણી જોઈએ તો છોકરાઓમાં છોકરી કરતા વધારે એટલે કે ઓલમોસ્ટ 3 ગણું વધુ પાયલોનિડલ સાઇનસ જોવા મળતું હોય. પાયલોનિડલ સાઇનસના 4 દર્દી હોય તો એમાંથી 3 છે જેન્ટ્સ એટલે કે પુરુષમાં જોવા મળતું હોય, જ્યારે 1 છે સ્ત્રીઓમાં જોવા મળતું હોય. એટલે કે પુરુષોમાં સ્ત્રી કરતા પાયલોનિડલ સાઇનસ થવાની શક્યતાઓ છે 3 ગણી વધુ રહેતી હોય. પાયલોનિડલ સાઇનસ થવા માટે ઘણા બધા ફેક્ટર રિસ્પોન્સિબલ હોય. એમાં અમુક ફેક્ટર જોઈએ તો હેર ગ્રોથની કેરેક્ટરિસ્ટિક કેવી હોય એટલે કે એનું ગ્રોથ પેટર્ન કેવું હોય, હેરનું કિંકિંગ કેવું છે, એનું મેડ્યુલેશન કેવું છે, હેર ગ્રોથની પેટર્ન કેવી છે, હેરની ડેન્સિટી કેવી છે. આ ઉપરાંત સ્વેટિંગ પેટર્ન એટલે કે પરસેવો કઈ રીતે વળે છે, સિટિંગ પેટર્ન દર્દીને બેસવાનું કઈ રીતે થાય, જેમ કે વધારે પડતું બેસવું, ડ્રાઇવિંગ કરવું કે જેમાં કન્ટિન્યુઅસ બટકને ફ્રિક્શન આવતું હોય એટલે કે બટકનું ફ્રિક્શન. આ બધા ઘણા બધા ફેક્ટર ઉપર આધાર રહેલો હોય. પરંતુ આપણે એ જોઈએ કે કેવા લોકોને પાયલોનિડલ સાઇનસ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય તો એની અંદર સૌથી પહેલું છે ઓબેસિટી એટલે કે સ્થૂળતા. સ્થૂળતા હોય એના લીધે ઓવરઓલ નેટલ ક્લેફ્ટ છે ડીપ રહેતો હોય, એના લીધે પરસેવો વધુ વળે. આ ઉપરાંત ફેટના લીધે મેટાબોલિઝમ વધુ એ થતું હોય એના લીધે પરસેવો વળે. આ ઉપરાંત બીજું છે સિટિંગ પેટર્ન કે જે લોકોને પરસિસ્ટન્ટ લાંબા સમય સુધી બેસવાનું થતું હોય. આ ઉપરાંત ત્રીજું છે ડીપ નેટલ ક્લેફ્ટ એટલે કે ઘણા ઓબેઝ ના હોય પરંતુ શરીરનું બંધારણ જ એવું હોય કે જેના લીધે એને નેટલ ક્લેફ્ટ છે, બે બટક વચ્ચેનો એરિયા છે વધુ ડીપ રહેતો હોય. આ ઉપરાંત ચોથું છે હેરી સ્કિન એટલે કે ટેલબોનમાં તથા બેકમાં જે લોકોને હેર વધુ હોય, વાળ વધુ હોય એ લોકોને પાયલોનિડલ સાઇનસ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. આ ઉપરાંત પાંચમું ફેક્ટર છે એક્સેસિવ ડ્રાઇવિંગ. જે લોકોને ડ્રાઇવિંગ વધુ કરવાનું થતું હોય, ખાસ કરીને 2 વ્હીલર, જીપ આ પ્રકારના વાહન ડ્રાઇવિંગ કરવાનું થતું હોય એમને પાયલોનિડલ સાઇનસ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. આ ઉપરાંત છઠ્ઠું છે પુઅર પર્સનલ હાઇજીન એટલે કે બે બટકની વચ્ચેના નેટલ એરિયામાં ચોખ્ખાઈ એટલે કે હાઇજીન મેન્ટેન ના રહેતું હોય એ લોકોને થવાની શક્યતાઓ વધુ રહે. અને સાતમું ફેક્ટર છે ફેમિલી હિસ્ટ્રી એટલે કે જે લોકોને માતા પિતાને કે ભાઈ બહેનને પાયલોનિડલ સાઇનસ થયું હોય એ લોકોને પાયલોનિડલ સાઇનસ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. મિત્રો હવે આપણે વિડીયોના આગળના ભાગમાં જોઈએ કે પાયલોનિડલ સાઇનસનું પ્રેઝન્ટેશન કેવું હોય એટલે કે દર્દીને પાયલોનિડલ સાઇનસ હોય તો એના લક્ષણો કેવા હોય. તો પાયલોનિડલ સાઇનસના બે પ્રકારના પ્રેઝન્ટેશન હોય. પહેલું છે એક્યુટ પાયલોનિડલ એબ્સેસ અને બીજું છે ક્રોનિક પાયલોનિડલ સાઇનસ ડિઝીઝ. એક્યુટ પાયલોનિડલ એબ્સેસની અંદર દર્દીને ટેલબોનના એરિયામાં એટલે કે લો બેકમાં કમરથી નીચેના ભાગમાં એક ગુમડા જેવો સોજો થયો હોય, એની અંદર પુષ્કળ પ્રમાણમાં દુખાવો થતો હોય, ઘણીવાર આ દુખાવાના લીધે તાવ આવી જાય. આ ઉપરાંત ઘણીવાર રસી છે એબ્સેસ એટલે કે રસી છે પાર્શિયલી ફૂટી હોય તો એનામાંથી એકદમ ફાઉલ સ્મેલિંગ એટલે કે ખરાબ વાસ આવતી રસી કે બ્લડનો ડિસ્ચાર્જ થતો હોય. આ પ્રકારના લક્ષણો છે એક્યુટ પાયલોનિડલ એબ્સેસ એટલે કે જ્યારે વાળ કચરાના લીધે અંદરની સાઈડ રસી થઈ હોય, એબ્સેસ થયું હોય ત્યારે એક્યુટ પાયલોનિડલ સાઇનસ તરીકે પ્રેઝન્ટ થાય તો એને આ પ્રકારના લક્ષણો આવતા હોય. જ્યારે બીજા પ્રકારનું પ્રેઝન્ટેશન આપણે જોયું કે ક્રોનિક પાયલોનિડલ સાઇનસ ડિઝીઝ. આની અંદર સાઇનસની અંદર જે ટનલ બની ગઈ છે એની અંદર વાળ કચરો હોય, એની અંદર ઇન્ફેક્શન થયું હોય પણ ઇન્ફેક્શન એકદમ સડન રેપિડલી એટલે કે અચાનક અને થોડા સમયમાં ના થયું હોય, ધીમે ધીમે પસ થતું હોય, ઇન્ફેક્શન થતું હોય અને પસ છે ઉપર સ્કિનની નજીક હોય તો કોઈ જગ્યાએ સ્કિનમાંથી એ ફૂટી અને બહાર નીકળી જતો એટલે કે રસ્તો કરી લેતો હોય. એટલે દર્દીને શરૂઆતના ભાગમાં લો બેકમાં ટેલબોનના એરિયામાં નાનકડી એમથી ફોડકી થઈ હોય જે ફૂટી અને એમાંથી રસી નીકળે એટલે દર્દીને એવું હોય કે આ સામાન્ય ઉપરની ફોડકી, ચામડીની ફોડકી કે સ્કિન ઇન્ફેક્શન છે. એના માટે ઘણીવાર દર્દીને ફૂટ્યા પછી જાતે જ મટી જતો હોય કે સામાન્ય ફેમિલી ડોક્ટર પાસેથી દવા લઈ લીધી હોય પરંતુ સર્જનને ના બતાડ્યું હોય એટલે શરૂઆતના ભાગમાં જે પસ ઇન્ફેક્શન થયું હોય એ નીકળી જાય એટલે દર્દીને સામાન્ય ફોડકી પછી સારું થઈ જાય. પરંતુ ટનલની અંદર રહેલા વાળ કચરો છે એ નીકળ્યા ના હોય, માત્ર પસ ફૂટી અને નીકળી ગયું હોય એટલે થોડા સમય પછી ફરીવાર ઇન્ફેક્શન થયા કરે એટલે કે પરસિસ્ટન્ટ પસ ફોર્મેશન થયા કરે. આના લીધે આગળ બે પ્રકારનું પ્રેઝન્ટેશન આવી શકે. એક આપણે જોયું એમ પસ ફૂટી ગયું હોય, રસી નીકળી જાય પછી ફોડકી છે એની જગ્યાએ રૂજાઈ જાય, પરંતુ ફરીવાર પસ થાય, ફરીવાર ઇન્ફેક્શન થાય એટલે ફરીવાર એની જગ્યાએ ફોડકી થાય અને ફરીવાર ફૂટી અને એની અંદરથી રસી નીકળે.
એટલે કે દર્દીનું પ્રેઝન્ટેશન એવું હોય કે સાહેબ મને આ લો બેકમાં આ જગ્યાએ વારંવાર એક ફોડકી થાય છે, ફૂટે છે, રસી નીકળે, પાછી મટી જાય અને પાછી ફરીવાર વારંવાર થાય છે. જ્યારે ઘણીવાર એવું બને કે દર્દીને એકવાર ફોડકી ફૂટે પછી એ રોજાય નહીં અને પરસિસ્ટન્ટ એમાંથી એટલે કે કાયમી એમાંથી થોડું થોડું બ્લડ જેવું અને રસી જેવું ડિસ્ચાર્જ આવ્યા કરે. એટલે કે આ પ્રકારના દર્દીની ફરિયાદ એવી હોય કે લો બેકની અંદર છેલ્લા 3 મહિનાથી કે 6 મહિનાથી કે અમુક સમયથી એક ફોડકી છે મટતી નથી, એમાંથી સામાન્ય રસી અને બ્લડ જેવું ડિસ્ચાર્જ આવે અને સામાન્ય માઇલ્ડ દુખાવો થતો હોય, વધુ પ્રમાણમાં દુખાવો ના રહેતો હોય. તો આ પ્રકારના પ્રેઝન્ટેશન છે એને ક્રોનિક પાયલોનિડલ સાઇનસ ડિઝીઝ કહી શકાય. મિત્રો, આ પ્રકારનું પાયલોનિડલ સાઇનસ છે મોટા ભાગે પોસ્ટ સેક્રલ એરિયા એટલે કે ટેલબોનના એરિયામાં, લો બેકના એરિયામાં થતું હોય, પરંતુ શરીરના બીજા ભાગમાં પણ, જેમ કે નાભીના ભાગમાં, દુટીના ભાગમાં છે અમ્બિલિકલ પાયલોનિડલ સાઇનસ ઘણીવાર થતું હોય. આ ઉપરાંત અમુક સ્પેશિયલ પ્રોફેશનમાં, જેમ કે બાર્બરની અંદર હેર કટિંગ કરતા હોય, એને હેરવાળી જે સીઝર કે કોઈ પણ કાસ્કો કે એવું અહીંયા રાખવાની, બે આંગળીની વચ્ચે પકડવાની આદત હોય, તો ઘણીવાર એમાંથી માઇનર ઇન્જરી થઈને અહીંથી વાળ અંદર જઈ અને ત્યાં પણ પાયલોનિડલ સાઇનસ જોવા મળતું હોય. આ ઉપરાંત કોઈ હેરી પાર્ટ ઉપર જે ઇન્જરી એટલે કે ઈજા થઈ હોય અને એ દરમિયાન છે વાળનો કોઈ પોર્શન અંદર ગયો હોય અને એના લીધે પરસિસ્ટન્ટ સાઇનસ થવું. એટલે આ પ્રકારના બોડીના અન્ય ભાગમાં પણ ઘણીવાર પાયલોનિડલ સાઇનસ જોવા મળતું હોય. પરંતુ ઓલમોસ્ટ 95 to 98% એટલે કે 95 થી 98% કેસમાં પાયલોનિડલ સાઇનસ છે એ ટેલબોનના એરિયામાં એટલે કે સેક્રલ રીજનમાં, બે બટકની વચ્ચે લો બેકની અંદર જ જોવા મળતું હોય છે. મિત્રો, વિડીયોના આગળના ભાગમાં આપણે જોઈએ કે પાયલોનિડલ સાઇનસનું નિદાન કઈ રીતે કરવામાં આવે, એના માટે કેવા રિપોર્ટ કરવાની જરૂર પડતી હોય. તો પાયલોનિડલ સાઇનસનું નિદાન છે મોટા ભાગે 90% ઉપર કેસમાં માત્ર સર્જન દ્વારા ક્લિનિકલ એક્ઝામિનેશન એટલે કે તપાસ કરવામાં આવે ત્યાં જ પાયલોનિડલ સાઇનસનું નિદાન થઈ જતું હોય. પાયલોનિડલ સાઇનસના નિદાન માટે જોઈએ જ્યારે સર્જન દ્વારા બે બટકને સેપરેટ કરીને જોવામાં આવે ત્યારે ક્રોનિક પાયલોનિડલ સાઇનસના ડિઝીઝની અંદર બે બટકની વચ્ચે મિડલાઇન એટલે કે સેન્ટ્રલ એરિયામાં અમુક વાળના પીટ્સ એટલે કે કાણા જોવા મળે, જે હેર અંદર જવા માટેનો એટલે કે પાયલોનિડલ સાઇનસનો એન્ટ્રી પોઈન્ટ હોય. જ્યારે એનાથી ઉપર અમુક સેન્ટીમીટર દૂર, ઘણીવાર મિડલાઇનમાં કે મોટા ભાગે થોડું સાઈડમાં એટલે કે લેટરલ પાર્ટમાં જે જગ્યાએથી રસી ફૂટી અને બહાર નીકળી હોય ત્યાં એકદમ ગ્રેન્યુલોમેટસ લેઝન એટલે કે સાદી ભાષામાં લાલ રૂજાતી ના હોય એવી ફોડકી જોવા મળે, જે પાયલોનિડલ સાઇનસનો એક્ઝિટ પોઈન્ટ છે એવું કહી શકાય. અને આની સાથે સાથે આપણે પાયલોનિડલ સાઇનસનો જે ટ્રેક, ટનલ હોય એ પણ એક્સપિરિયન્સ સર્જન દ્વારા તપાસ કરવામાં આવે તો ટનલ છે એ પણ ઓલમોસ્ટ આપણે ઇન્ડ્યુરેટેડ ટ્રેક તરીકે પાલ્પેટ થતી હોય. જ્યારે એક્યુટ પાયલોનિડલ એબ્સેસ તરીકે દર્દી પ્રેઝન્ટ થતું હોય ત્યારે દર્દીને એક્ઝામિનેશન કરીએ તો દર્દીને નીચેના ટેલબોનના એરિયામાં જોઈએ તો એ જગ્યાએ સોજો હોય, સ્વેલિંગ હોય અને સ્વેલિંગ સિવિયરલી ટેન્ડર હોય. એટલે કે એની અંદર એટલો દુખાવો હોય કે દર્દીને એક્ઝામિનેશન માટે લઈએ ત્યારે જ દર્દી ના પાડે કે સર હાથ નહીં અડાડતા, બહુ જ દુખાવો થાય છે. એટલે કે એ સ્વેલિંગ છે સિવિયરલી ટેન્ડર હોય. આ ઉપરાંત ઘણીવાર પાર્શિયલી રપ્ચર એટલે કે થોડું ઘણું પાર્શિયલી ફૂટી ગયું હોય તો એમાંથી પસ ડિસ્ચાર્જ એટલે કે ઘણીવાર એમાંથી રસી પણ નીકળતી જોવા મળતી હોય. તો મિત્રો, પાયલોનિડલ સાઇનસમાં માત્ર ક્લિનિકલ એક્ઝામિનેશનથી ન તે ઓલમોસ્ટ ડાયગ્નોસિસ એટલે કે નિદાન થઈ જતું હોય છતાં પણ અમુક રિપોર્ટ કરાવવામાં આવે. એ રિપોર્ટ એટલા માટે કરાવવામાં આવે કે સાઇનસનો ટ્રેક છે કેટલો ડીપ છે. આ ઉપરાંત ઘણીવાર એની અંદર કોઈ બ્રાન્ચિંગ એટલે કે સાઈડમાંથી કોઈ બ્રાન્ચ જતી હોય, ઘણીવાર બહારથી એક દેખાતું હોય પણ અંદર મલ્ટિપલ ટ્રેક હોય. તો આપણે ઓપરેશન દરમિયાન કોઈ બ્રાન્ચ કે કોઈ ટ્રેક મિસ ના થઈ જાય એટલે આપણે એક્ઝેક્ટ ટ્રેકની સિચ્યુએશન જોવા માટે આપણે રિપોર્ટ કરાવતા હોય. એની અંદર બે પ્રકારના રિપોર્ટ હોય. પહેલું છે એમઆરઆઈ. એમઆરઆઈ ના રિપોર્ટની અંદર આપણને જે આપણે સાઇનસ ટ્રેકની જે ડિટેલ મોર્ફોલોજી જોઈ હોય એ જોવા મળતી હોય. આ ઉપરાંત ઘણીવાર બીજો રિપોર્ટ છે હાઈ રિઝોલ્યુશન સોનોગ્રાફી. જે વ્યક્તિ રેગ્યુલર આ પ્રકારની સોનોગ્રાફી કરવામાં એક્સપિરિયન્સ હોય અને સારું હાઈ રિઝોલ્યુશન સોનોગ્રાફીના મશીન દ્વારા સોનોગ્રાફી કરવામાં આવે તો એમાં પણ આપણને ઘણીવાર એમઆરઆઈ જેટલી તે ઇન્ફોર્મેશન છે એ રીતે મળી જતી હોય. તો મિત્રો, ક્લિનિકલ એક્ઝામિનેશન અને એમઆરઆઈ અથવા તો સોનોગ્રાફી બેમાંથી એક રિપોર્ટ દ્વારા આપણે પાયલોનિડલ સાઇનસનું છે કમ્પ્લીટ નિદાન કરતા હોઈએ. પાયલોનિડલ સાઇનસ ડિઝીઝની સારવાર માટે જોઈએ તો પાયલોનિડલ સાઇનસની અંદર એકવાર ફૂલ ફ્લેશ સાઇનસ ડેવલપ થઈ ગયું હોય તો એની અંદર ઓપરેશન એટલે કે સર્જરી સિવાય જનરલી સોલ્યુશન નથી હોતું. જ્યારે દર્દી એક્યુટ પાયલોનિડલ એબ્સેસ તરીકે પ્રેઝન્ટ થયું હોય એટલે કે રસી તરીકે પ્રેઝન્ટ થયું હોય
ત્યારે આપણે ઘણીવાર એન્ટીબાયોટિક આપીએ, હોટ ફર્મેન્ટેશન એટલે કે ગરમ પાણીનો શેક કરીએ. આનાથી છે પસ છે જાતે ફૂટી જતું હોય અને ધીમે ધીમે દર્દીને પેઇનમાંથી રિલીફ થતું હોય અને પછી આપણે પ્રોપર ઇન્વેસ્ટિગેશન એટલે કે રિપોર્ટ કરાવી અને પાયલોનિડલ સાઇનસની ડેફિનેટિવ સર્જરી કરતા હોઈએ. અને જ્યારે ઓલરેડી દર્દી પાયલોનિડલ ક્રોનિક પાયલોનિડલ સાઇનસ ડિઝીઝ તરીકે પ્રેઝન્ટ થયું હોય તો એવા કેસમાં આપણે ઓપરેશન ડાયરેક્ટલી સ્ટ્રેટ ફોરવર્ડ ઓપરેશનનો ડિસિઝન લેતા હોઈએ. પાયલોનિડલ સાઇનસ છે એ ડિઝીઝ રિકરન્સ એટલે કે ફરીવાર થવા માટે નોટોરિયસ ડિઝીઝ છે. એના માટે ઘણા અલગ અલગ પ્રકારના ઓપરેશન આવતા હોય. આજે આપણે વિડીયોમાં ડિટેલ ઓપરેશનની ચર્ચા નહીં કરીએ, પરંતુ ટૂંકમાં જોઈએ કે પાયલોનિડલ સાઇનસ માટે કેવી કેવી પ્રકારની સર્જરી એટલે કે કેવા કેવા પ્રકારના ઓપરેશન હોય. તો એની અંદર સૌથી પહેલું જોઈએ તો એક્સિઝન ઓફ પાયલોનિડલ સાઇનસ વિથ સેકન્ડરી હીલિંગ. એટલે કે આપણે પાયલોનિડલ સાઇનસનો ટ્રેક છે, જે રસી છે, વાળ કચરાનો બગાડ છે, એ બધી વસ્તુ કાઢી નાખવામાં આવે અને એ ભાગને છે એમનામ ખુલ્લો રાખવામાં આવે અને એને વાટ મૂકી અને એની અંદર ડ્રેસિંગ કરવામાં આવે અને સેકન્ડરી હીલિંગ થવા દેવામાં આવે. એટલે કે ડેઈલી ડ્રેસિંગ કરી અને ઘાવ છે અંદરથી ધીમે ધીમે ભરવા દેવામાં આવે. આ પ્રકારનું ઓપરેશન છે એ ઓપરેશન સરળ હોય, હોસ્પિટલમાં સ્ટે ઓછો હોય, ખર્ચો ઓછો હોય, પરંતુ આ ઓપરેશનના મેઇનલી બે નેગેટિવ પોઈન્ટ હોય. એક તો સૌથી પહેલું રિકરન્સ રેટ એટલે કે ફરીવાર થવાની શક્યતાઓ વધુ રહેતી હોય, કારણ કે એ જે સર્જરીનો સ્કાર છે એ મેઇનલી મિડલાઇનની અંદર જ આવે. અને બીજું કે નેટલ ક્લેફ્ટ ડીપ હોય, એ ડીપ ક્લેફ્ટને આપણે અપલિફ્ટ ના કરી શકતા હોય, એના લીધે ફરીવાર થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. આ ઉપરાંત બીજો ડિસએડવાન્ટેજ છે લોંગ ટાઈમ ડ્રેસિંગ. એટલે કે ડ્રેસિંગ છે પ્રમાણમાં સાઇનસની સાઇઝ મુજબ 6 અઠવાડિયાથી માંડી અને 10-12 અઠવાડિયા સુધી એટલે કે 1.5 થી 2-3 મહિના સુધી ડ્રેસિંગ છે આનું ચાલતું હોય. આ ઉપરાંત બીજા પ્રકારની સર્જરી છે પાયલોનિડલ સાઇનસ એક્સિઝન વિથ પ્રાઇમરી સુચરિંગ. એટલે કે આપણે જે પ્રકારનો ટ્રેક હોય પાયલોનિડલ સાઇનસનો જે બગાડનો ટ્રેક હોય એ કાઢી અને બે ભાગ હોય એને સામસામે ટાંકા લઈ અને બંધ કરવામાં આવે. જ્યારે પ્રાઇમરી ક્લોઝર એટલે કે ઘાવને ટાંકા લઈને બંધ કરવામાં આવે તે એના પણ મેઇનલી ડિસએડવાન્ટેજની અંદર જોઈએ તો પહેલું ટાંકા છે અંડર ટ્રેક્શન એટલે કે અંદર ટેન્શન રહેતો હોય, ઓલરેડી એ ભાગ છે બટકની વચ્ચેનો મિડલાઇનનો ભાગ છે એ અંડર ટેન્શન હોય, એમાં તમે સર્ટન પોર્શન એટલે કે અમુક સ્કિનનો ભાગ કાઢીને પછી ખેંચીને બંધ કરતા હો તો એ ટાંકા છે અંડર ટેન્શન હોય એટલે કે ટાંકા તૂટી જવાની શક્યતાઓ રહેતી હોય. આ ઉપરાંત પાયલોનિડલ સાઇનસની અંદર થોડો ઘણો ભાગ ઇન્ફેક્શનનો રહી ગયો હોય તો અંદર ફરીવાર ઇન્ફેક્શન થાય એટલે ઓવરઓલ રિકરન્સના ચાન્સીસ એટલે કે ફરીવાર થવાની શક્યતાઓ છે પ્રમાણમાં વધુ રહેતી હોય. અને આનો પણ ડિસએડવાન્ટેજ આપણે જોયું કે નેટલ ક્લેફ્ટ છે એ સ્કાર છે, જે ઓપરેશનનો સ્કાર છે ટોટલ મિડલાઇનની અંદર જ આવતો હોય અને એના લીધે ફરીવાર રિકરન્સ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. ત્રીજા પ્રકારની સર્જરી છે ફ્લેપ સર્જરી. ફ્લેપ સર્જરી પ્લાસ્ટિક સર્જરી. એની અંદર આપણે જે પાયલોનિડલ સાઇનસની અંદર જે એરિયા છે એની આજુબાજુનો આપણે ડાયમંડ શેપ ઇન્સિઝન મૂકી અને પાયલોનિડલ સાઇનસની આજુબાજુનો બધો એરિયા છે રિમૂવ કરી દેતા હોઈએ અને પછી આજુબાજુના બટકમાંથી આપણે ફેટ ચરબી માઉસ લઈ અને એને ટ્રાન્સફર કરી અને જે મિડલાઇન પાયલોનિડલ સાઇનસ કાઢ્યું હોય એનો ખાડો પડ્યો હોય એ એરિયામાં આપણે ટ્રાન્સફર કરતા હોઈએ. આ સર્જરીની અંદર ફરીવાર થવાની શક્યતાઓ એટલે કે રિકરન્સ રેટ પ્રમાણમાં ઓછા હોય, કારણ કે એનો જે સ્કાર છે એટલે કે ઓપરેશનમાં ટાંકાની લાઈન છે મિડ લાઇનમાં એટલે કે વચ્ચે ઊભી છે એ સેન્ટ્રલ લાઇનમાં ના આવે. આ ઉપરાંત એમાં આપણે સાઈડમાંથી માઉસ લઈ અને મિડ લાઇનમાં ભરતા હોય એના લીધે જે નેટલ ક્લેફ્ટ એટલે કે બટકનો એરિયા ડીપ રહેતો હોય એ ફેટ ભરવાથી છે રિલેટિવલી શેલો એટલે કે છીછરો બનતો હોય, એના લીધે બે બટકની વચ્ચે વાળ કચરો ભરાવો, પરસેવો થવો એ વસ્તુ ઓછી થતી હોય. આના કારણે રિકરન્સ એટલે કે ફરીવાર થવાની શક્યતાઓ ઓછી રહેતી હોય. પરંતુ આ સર્જરીની અંદર સર્જરી થોડી મોટી આવતી હોય એટલે સર્જરી થોડી કોસ્ટ વધુ હોય. આ ઉપરાંત હોસ્પિટલ સ્ટે વધુ હોય. ઓપરેશન પછી એની અંદર કેર થોડા દિવસ સુધી આપણે પડખું ફરી અથવા તો ઊંધું ફરીને સૂવું પડે, સીધા ના સૂઈ શકે એટલે કે ફ્લેપ ઉપર પ્રેશર નહીં આવે. આ પ્રકારની કેર છે વધુ રાખવી પડે, પરંતુ આ ઓપરેશનની અંદર રિકરન્સ એટલે કે ફરીવાર થવાની શક્યતાઓ ઓછી રહેતી હોય. અને ચોથા પ્રકારનું ઓપરેશન જોઈએ તો લેઝર પાયલોનિડલ સાઇનસ ટ્રીટમેન્ટ. લેઝર પાયલોનિડલ સાઇનસ ટ્રીટમેન્ટની અંદર આપણે જે જગ્યાએથી મિડલાઇનમાંથી હેર એન્ટર થયા હોય એ પીઠને થોડું મોટું કરી અંદરની સાઈડથી વાળ કચરો છે આપણે સ્કૂપિંગ કરી અને બહાર કાઢી નાખતા હોય અને અંદર જે સાઇનસ ટ્રેકનું અનહેલ્ધી ગ્રેન્યુલેશન ટિશ્યુ અને એનું જે સ્યુડો એપિથેલિયમ લાઇનિંગ થઈ ગયું હોય એને આપણે લેઝરથી બર્ન્સ કરી દેતા હોય એટલે બાળી દેતા હોય.
લેઝર પાયલોનિડલ સાઇનસ સર્જરીમાં દર્દીની મોર્બિડિટી એટલે કે તકલીફ ઓછી થાય, પરંતુ આ સર્જરીની અંદર રિકરન્સ એટલે કે ફરીવાર થવાની શક્યતાઓ પ્રમાણમાં ઘણી વધુ હોય. કારણ કે આપણે જે સ્કૂપિંગ કર્યું અંદરથી વાળ કચરો છે એ અંડર વિઝન નથી, બ્લાઇન્ડલી સ્કૂપિંગ કરીને કાઢતા હોય, એના લીધે ઘણીવાર વાળ હેર રહી જવાની શક્યતાઓ રહેતી હોય. આ ઉપરાંત ટ્રેકનું કોઈ બ્રાન્ચિંગ થતું હોય કે ટ્રેકનો કોઈ સાઈડમાં કોઈ ભાગ જતો હોય તો એ આપણે પ્રોપરલી સ્કૂપિંગ ના કરી શકીએ. આ બધા કારણના લીધે લેઝરની અંદર રિકરન્સ છે એ વધુ જોવા મળતા હોય. તો મિત્રો, આ પ્રકારે અલગ અલગ પ્રકારની પાયલોનિડલ સાઇનસમાં સર્જરી થતી હોય. પાયલોનિડલ સાઇનસની સર્જરી છે, કઈ સર્જરી બેસ્ટ છે, એના માટે આપણું પાયલોનિડલ સાઇનસ છે કયા સ્ટેજમાં છે, કેવા પ્રકારનું છે, કયું લોકેશન છે, એટલે કે દરેક દર્દીને ડિઝીઝ પોતાના પ્રમાણે ટેલર મેડ ડિસાઇડ કરવું જોઈએ. એવું પણ ના હોય કે દરેક માટે ફ્લેપ સર્જરી છે બેસ્ટ છે, કે દરેક માટે છે લેઝર બેસ્ટ છે, કે દરેક લોકો માટે છે પ્રાઇમરી એક્સિઝન છે બેટર છે. એટલે કે દરેક વ્યક્તિને પોતાના ડિઝીઝ પ્રમાણે કઈ સર્જરી બેસ્ટ છે એ તમારા ડોક્ટર સાથે એટલે કે સર્જન સાથે તમારે ડિસ્કસ કરી અને ડિસાઇડ કરવું જોઈએ.